ચોટીલા પાસેથી થાન ઓલા ભાઈ ચોટીલા પાસેથી થાન રસ્તા રોડ જાય છે 7 કિલોમીટર પછી 6 કિલોમીટરનો દરિયા મહાદેવનો રસ્તો આવે છે બરોબર ને? બરોબર. એટલે એ દરિયા મહાદેવ પુરાતન મંદિર છે બરોબર. હા. તો એના ખાસ દર્શન કરવા અને તરણેતરના મેળામાં જતા હોય તો ચોટીલાથી માત્ર 7 કિલોમીટર ચાલો થાન રોડ ઉપર, એટલે 7 કિલોમીટર પછી ફાટો પડે છે ડાબી સાઈડ, ને 6 કિલોમીટર ત્યાંથી થાય છે દરિયા મહાદેવ. અને ત્યાંનું માહિતમ આપણે જાણીએ, ત્યાંના દર્શન કરીએ અને આગળ જોઈએ બરોબર. વાજ રોકી દેજો. હમું જોઈ લે એક વખત. વાહ વાહ વાહ, જો મારા બધા અમારા જ્ઞાતિના જ છે બધા, સમજ્યા? હા હા, જય ભોલેનાથ. ફ્રૂટ ખાય છે. હા હા, જય ભોલેનાથ. દરિયા મહાદેવ કા વાહ. અતિ પૌરાણિક શ્રી દરિયા મહાદેવ તથા માંડલિક ઋષિ ભૂમિ સર્વે ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરે છે. શું વાત છે. હા, ચાલો હવે નીચે ઉતરીએ છીએ. દાદા એક જ મિનિટ, આનો ઇતિહાસની ખબર છે ને તમને? ઇતિહાસની મહાદેવના જરીક બોલો ને. કેટલા વર્ષ જૂનું છે મંદિર? હે, કેટલો વર્ષ છે? આ માંડલિક ઋષિનું આયા છે ને શિવલિંગ પધરાવેલું. કેટલા વર્ષ છે એમ? એ ભલે ભલે હાલ. હા ગાઈસ, નીચે ઉતરવાનું અમને પગથિયા છે. આમ તો અહીંયા લખેલું છે ને. હરમાય તો પછી હું બોલો આમને કરાવતા હરમાનું શું એમાં? આપણે બધા હરમાં થોડું કાઢીએ. જો અહીંયા બોર્ડ માર્યો છે શ્રી દરિયા મહાદેવ મંદિરના પ્રાંગણમાં નાસ્તો ગંદકી કરવી નહીં, બરાબર છે. મંદિરના પ્રાંગણમાં ઝાડ પાનને નુકસાન કરવું નહીં, અડવું નહીં, મંદિર પ્રાંગણમાં ગેરવર્તન કરવું નહીં, શાંતિ જાળવવી. તો જો આ ભગતને આપણે પૂછીએ, આ મહાદેવ છે અહીંયા કેટલાક પૌરાણિક છે? આમ કેટલાક વર્ષો થયા છે? 5000 વર્ષ પહેલાનું છે. 5000 વર્ષ પહેલાનું. અહીંયા કોઈ ઋષિ હતા કે કોની શિવલિંગ પધરાવ્યું? અહીંયા પાંડુ આ ગુફામાં એમ? રહી જાય. ક્યાં ગુફા આવી છે? 6 મહિના વનવાસ કર્યો ને આ ગુફામાં કર્યો. આ અહીંયા ગુફા છે? આને અંદર. હા, એ ગુફાના પેલા દર્શન કરી લે, પછી આપણે શિવજીના કરી લઈએ. ચાલો રેડી. હા રેડી. જો પાંડવો અહીંયા 5000 વર્ષ પહેલા આવ્યા હતા. અતિ પૌરાણિક ગુફા એવો છે અહીંયા. આ વટવૃક્ષ ક્યાંનું છે? શ્રી ગાથાનું છે વટવૃક્ષ. ઉભા રહી ના હાલ છે. આગળ પૂછી લઉં, તમે જવાબ દેજો. આ જો અહીં ગુફા છે. જો જવાય ને આમ તો. જો આ ગુફા છે અહીંયા. ગુફા જો અહીંયા પણ છે ગુફા. જોઈ આવું દુર્લભ સીન દ્રશ્ય મળે નહીં. જોવા પાંડુ અહીંયા તપ કરી ગયા 5000 વર્ષ પહેલા. હા હા, આ બધી ગુફાઓ જ છે. જો આમ લઈ આપણે સીન ગુફાઓ જ છે બધી. વાહ વાહ. આ ગુફા કે જુનાગઢ નીકળે. હે આ ગુફા કે જુનાગઢ નીકળે.
આ ગુફા જુનાગઢ નીકળે. જુનાગઢ નીકળે. હા, આપણા ગિરનારમાં નીકળતી હશે ને? ગિરનારમાં. હા, જો અમારા ભગત કે છોકરાને ખબર છે, એના માતા પિતા વંશવાસો બધા કહેતા ગયા હોય ને એટલે ખબર હોય ને. હા, ખબર. હા, આ ગુફા થઈ જુનાગઢ નીકળે. જુનાગઢ નીકળે. ગિરનાર. જુનાગઢ નીકળે. ઠેઠ જુનાગઢ. લાઈટ થાય ને બસ આમાં મશીન આવવા દો, લાઈટ નો આવે બસ રેડે. આ ગુફા છે. હા. આ ઉપર કેટલું છે? બીજી લાઈટ નથી છે અંદર લાઈટ કરું લાઈટ? કઈ તો હા અહીંયા કેને પત્ર એવા છે આમ કાળકામાં હે. કાળકામાં છે ને. હા, કાળકામાં તારી ને અહીંથી ગુફા છે જુનાગઢ નીકળે, આપણે ભોયરું જુનાગઢ નીકળે બરોબર ને. હા હા તે જુનાગઢ. આ બીજી ગુફા. જો અમારું બધું માનધાતા ગ્રુપ જ છે. માનધાતા ગ્રુપ છે ને આપણું બધું. હે, જો અમારું બધું માનધાતા ગ્રુપ છે ભાઈ. હાલો હવે જરિયા મહાદેવના દર્શન કરવા જઈએ. જરિયા મહાદેવ. હે, જો આ બધો ડુંગર છે બરાબર ને. વાહ, દર શ્રાવણ માસમાં તો માણસ બહુ આવતો હશે ને. હા. હે, જરિયા મહાદેવના દર્શન કરવા. આ પાણીની ધારાઓ અવિરત ચાલુ જ રહી છે. ચાલુ જ રહેશે. હા. હા, ડુંગરમાંથી આવે ને બધી. હે, ચાલુ. જો આ મહાદેવને સીધો અભિષેક થાય છે બરોબર ને. હે, હજી નથી થયું. ખોટી ડબ્બી. હે, હજી ચૂલો જ છે. ચાલુ છે. ચાલો ચાલો સેકન્ડ. અમારું માનધાતા ગ્રુપ ઊભું છે. જો અમારું માનધાતા ગ્રુપ ઊભી ગયું છે. આપણા બધા ક્યાં ગામના અહીંયા? ચોટીલા પાસે ગામ બાજવાડે. ચોટીલા પાસે પાક વલી ને. હા, પાંચ વલી. જો શિવલિંગ છે ને આ પાણી પાછું ક્યાં વયું જાય છે? નદી દ્વારા નદીમાં વયું જાય છે. આ પાણી હા, આ પીવાનું પાણી છે ને આ ડુંગરમાંથી આવે છે. જળ ભરીને લઈ જાય જો અહીંથી ને. લઈ જાય. હા, જો અભિષેક થઈ ગયેલું હોય ને, જો આથી અભિષેક થઈ ગયેલું હોય બરોબર ને. જો ડુંગરમાંથી હા હા, જે આ અભિષેક જો અત્યારે જો પાણી આપણે શિવલિંગ ઉપર જો. હે, પાછું એ પાણી અહીંયા આવે છે ને અહીંથી બધા અભિષેક કરેલું પાણી લઈ જાય છે બધા ઘરે. બધું ચાલો તો ફાઇનલી અમે અહીંયા દરિયા મહાદેવ આવ્યા હતા અને ચોટીલાથી ને થાનગઢ રોડ ઉપર આવે છે. એટલે રોડ ઉપરથી પાછો 6 કિલોમીટરનો ફાટો પડે છે. ચોટીલા પછી 7 કિલોમીટર હું આગળ બોલ્યો છું. જે હતા અહીંયા આ પૌરાણિક મંદિર છે 5000 વર્ષ પહેલાનું અને પાંડવો દ્વારા સ્થાપિત કરેલું હોય ને ઋષિમુનિ પણ જે રહી ગયા છે. માનવીય ઋષિ કેવા કીધા બરોબર ને, એ અહીંયા આવી ગયેલા અને આ બહુ પૌરાણિક છે. તો જે કોઈ ધાર્મિક માણસો હોય, જે ભક્તિભાવવાળા માણસો હોય, બધાને અહીંયા એક ફેરી દર્શન કરવા જેવા છે બરાબર. તો ચાલો અમારો અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.